નવરાત્રી પર્વ દરમિયાન દીકરીઓએ ગરબા રમતી વખતે કેટલી કાળજી રાખવી તે અંગે સુરત પોલીસે સૂચનો કર્યા છે। નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। સુરત પોલીસની સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે, તો પોલીસ ઘોડેસવાર પણ તૈનાત રહેશે અને ડ્રોન સર્વેલન્સનો પણ નવરાત્રી દરમિયાન ઉપયોગ કરાશે। આ સાથે પોલીસે ગરબા રમવા જતી દીકરીઓ માટે એક ખાસ મેસેજ આપ્યો છે। નવરાત્રી પર્વમાં કેટલી તકેદારીઓ રાખવી તે અંગે પોલીસ દ્વારા મહિલાઓ અને યુવતીઓને જાણવા જોગ મેસેજ આપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ, જેમની સાથે ગરબા રમવા જવાના હોય એ સાથીદાર મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો। ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડ પર રાખજો। અજાણી વ્યક્તિ અથવા ટૂંકા પરિચયવાળા વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પાણી, કોલ્ડ ડ્રિંક્સ કે ખાદ્ય પદાર્થો ખાશો નહીં। અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર કરશો નહીં। સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો। ગરબા રમવા જાઓ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો। અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે તેમને લિફ્ટ આપવાનું ટાળજો। કોઈ પણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરૂ જગ્યાએ ન જશો। ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો। રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 નંબર પર અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો। સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ, મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે, જે આપણા માર્ગદર્શન માટે છે। આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રિમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ। તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે, કોની સાથે જઈ રહ્યા છે, એ સરનામું અને એના કોન્ટેક્ટ નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિશર્સને ખાસ કરીને આપવા જોઈએ। મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ, તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ, જેથી લોકેશન ટ્રેસ કરી શકાય। અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ, એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ। ઘણીવાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું પીવડાવી અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે, તો આવો દુર્વ્યવહાર આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ ડ્રિંક કે દ્રવ્ય આપણે પીવું જોઈએ નહીં। આપણને ઘણીવાર એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ। કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો શોર્ટકટને અવોઇડ કરીએ, એના કરતાં આપણે ભીડભાડવાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણને કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ પાડી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય। બાકી રાત્રિના સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો 100 નંબર આપ ડાયલ કરી શકો છો। 181 મહિલા હેલ્પલાઇનની પણ મદદ લઈ શકો છો। તો આપના માટે સુરત પોલીસ તૈયાર છે। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।